શિક્ષણ એ ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે અને ગુજરાતના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ દ્વારા સરકારી શાળાઓ ખોલી રહી છે। આજે 27 જૂન એટલે કે એવી સરકારી શાળાઓમાં એડમિશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શિક્ષણ જે છે તે બીજી તરફ ખાડે જઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરનો અભાવ હોઈ શકે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સરકારી શાળાઓ એવી હોય છે કે જેમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી જોવા મળતી હોય છે અને ખૂબ જ ઊંચા મેરિટ પણ પસાર થતા હોય છે। પણ ગુજરાત રાજ્યની સરકારી શાળાઓની વાત કરીએ તો ખૂબ જ જર્જરિત હાલત હોવાથી, અપૂરતા શિક્ષકો હોવાથી તેના બાળકો પણ ત્યાં જવાનું પસંદ નથી કરતા અને માતા પિતા પણ એવું ઈચ્છે છે કે એમનું બાળક પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે, કારણ કે તેમને પૂરતી સુવિધા, સગવડો અને ટીચરોનો સ્ટાફ મળી રહે। રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓન વ્હીલ યોજના હેઠળ કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગરમાં મોબાઈલ વેન શરૂ કરવામાં આવી છે કે જ્યાં નાના ધોરણના બાળકોને મોબાઈલ વેનમાં ભણાવવામાં આવે છે। એ વેન ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં ફરે છે, જેનાથી બાળકો શિક્ષણથી વંચિત ન રહે। હવે એવું લાગે છે કે જો આવનારા સમયમાં આ સ્કૂલોની હાલત જે ખૂબ જ જર્જરિત થઈ રહી છે તેની વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો અન્ય ધોરણોને પણ મોબાઈલ વેનથી જ ભણાવવાની ફરજ પડશે, કારણ કે રાજ્યની 2574 શાળાઓ એવી છે કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે પડી શકે। ત્યાં બેસીને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેનો જીવ સતત જોખમમાં હોય છે। ઉપરાંત 7600 શાળાઓના છત પર પતરાઓ છે માત્ર, અને 40,000થી વધારે શિક્ષકોની ઘટ છે। રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે ઘણી બધી અલગ અલગ સરકારી પરીક્ષાઓ લેવામાં આવે છે, પણ છતાંય હજુ એ શાળાઓમાં શિક્ષકોનો અભાવ જ છે। તેના મુખ્ય 2 કારણો હોઈ શકે। પહેલું કારણ એવું હોઈ શકે કે શિક્ષકો એવું વિચારે છે કે સરકારી નોકરી છે, શાળાએ જવાની જરૂર નથી, અમારી ફરજ બજાવવાની જરૂર નથી, પગાર તો આવે જ છે। અથવા બીજું ખરેખર કારણ એ હોઈ શકે કે શિક્ષકોની ભરતી જ થતી નથી, એમની અરજીઓ પર ધ્યાન આપવામાં આવતું નથી। રાજ્યમાં કુલ 44,000થી વધારે સરકારી શાળાઓ છે, જેમાંથી 14,600 શાળાઓ એવી છે કે જ્યાં એક જ વર્ગખંડમાં બેસીને અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। હવે બધા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમનો સિલેબસ અલગ અલગ હોય છે, તો એક જ શિક્ષક એક સાથે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે? અને 5,600થી વધારે શાળાઓને મર્જ કરી દેવામાં આવી છે, કારણ કે આખી શાળા વચ્ચે માત્ર એક જ શિક્ષકની હાજરી હોય છે, જેનાથી અન્ય બાળકોને તેઓ ભણાવી શકતા નથી। તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે હાલ ગુજરાતની સરકારી શાળાઓની જોવા મળી રહી છે। પણ ટેન્શન અત્યારે એ વાતનું થાય છે કારણ કે ચોમાસાની ઋતુ નજીક છે। આમ તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવે આવા ચોમાસા વચ્ચે ઘણી શાળાઓને બંધ રાખવાની ફરજ પડે છે, કારણ કે પતરાની છત, જર્જરિત હાલત આ મુખ્ય કારણો છે કે જ્યાં વર્ગખંડમાં બેસીને બાળકો ભણી નથી શકતા, કારણ કે છત પરથી સતત પાણી ટપકવાની સમસ્યાઓ તેમને સામે આવતી હોય છે। તો આવી હાલતમાં જો હવે આવનારા દિવસોમાં આ જર્જરિત જે શાળાઓ છે તેમનું રિપેરિંગ કરાવવામાં નહીં આવે તો કદાચ સરકારી શાળાઓ અને શિક્ષણ પરથી જે લોકો અને વાલીઓનો ભરોસો ઉઠી જશે। નમસ્કાર।